નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા સુરત શહેરથી. અત્યારે હું સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવ્યો છું અને સુરતથી અમરોલી આવવાનો બ્રિજ છે ત્યાંથી જે ક્રોસ રોડ 3 રસ્તા પાસે બ્રિજ ઉતરે છે, અત્યારે ત્યાં હું આવ્યો છું. સુરત શહેરની વાત કરીએ તો બ્રિજ સિટીથી ઓળખાતું આ સુરત શહેર છે. 100 કરતાં વધારે બ્રિજની વાહવાહી લૂંટતા ભારતીય જનતા પાર્ટીના શાસકોની હું વાત કરીશ. બ્રિજ તો બની ગયા છે, પરંતુ શું તકલીફો છે બ્રિજ નીચેની એ હું તમને બતાવવા માંગુ છું. અત્યારે હું અમરોલી વિસ્તારમાં આવ્યો છું. ક્રોસ રોડ જે 3 રસ્તા પડે છે ત્યાં અત્યારે હાલમાં હું આવ્યો છું. ત્યાંથી હું તમને લાઈવ બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો, સુરત શહેરથી આવતો અમરોલી બ્રિજ ઉતરીને જે ક્રોસ રોડ ઉપર અવાય છે એ રેમ્પ છે અને આ એના 3 રસ્તા છે, આપ જોઈ શકો છો. અને આ છે સામે બસ ઊભી છે, એ ક્રોસ રોડથી ઓળખાય છે. અને આ અમરોલીથી સાયણ જતો માર્ગ છે, જે BRTS રોડ બી અહીંયા આવેલો છે. અને ઉપર જોશો આપ તો બ્રિજ છે, જે 100 કરતાં વધારે બ્રિજ સુરત મહાનગરપાલિકાએ બનાવ્યા છે. એ હું અત્યારે આપને બતાવી રહ્યો છું કે બ્રિજ બન્યા પછી શું શું તકલીફો હોય છે. બ્રિજની નીચેનું કામ પૂરું કરવું પડે કે નહીં કરવું પડે એના માટે વાત કરીશ. બ્રિજ બન્યા પછી બ્રિજની નીચેની હાલત શું હોય છે એ આપણે જોઈશું. આપ જોઈ શકો છો, અમરોલી વિસ્તારમાં જે ક્રોસ રોડ છે 3 રસ્તા, ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ. હું આ વિસ્તાર તમને બતાવી રહ્યો છું, પછી આપણે બ્રિજ નીચે જઈશું. પાર્કિંગો થઈ ગયા છે, આપ જોઈ શકો છો. રેસિડન્ટ બી અહીંયા ચાલુ થઈ ગયા છે. આ જ વિસ્તાર જો બ્લોક નાખી દેવામાં આવે અને પેન પાર્ક માટે જો આપી દેવામાં આવે તો સુરત મહાનગરપાલિકાને આવક બી થશે અને ચોખ્ખાઈ બી રહેશે. આપ જોઈ શકો છો, આ બ્રિજની આજુબાજુમાં સુરતમાં દારૂ મળતો નથી, પણ ક્યારેક ક્યારેક દારૂની બોટલો મળી જાય છે. આપ જોઈ શકો છો, આ બધા જ અધૂરા કામ મૂકીને ચાલ્યા ગયા છે. આપ એક પણ કામ અહીંયા જે પૂરું થવું જોઈએ લીગલી એ થયું નથી. આપ જોઈ શકો છો, બ્રિજ સિટીથી ઓળખાતું આ શહેર છે. બ્રિજની વાત આવે એટલે વાહવાહી લૂંટતા ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહેવા માંગુ છું કે તમે જે બ્રિજ બનાવ્યા છે એ બ્રિજની નીચેની હાલત પણ ચેક કરો. આપ જોઈ શકો છો બ્રિજની નીચેની હાલત. રેસિડન્ટ બધા ચાલુ થઈ ગયા છે. જો આની અંદર બ્લોક નખાઈને વ્યવસ્થિત બન્યું હોતે તો કંઈક બી આયોજન મહાનગરપાલિકા પણ કરી શકતે. આ અમરોલી બ્રિજ છે, બ્રિજની નીચેનું બતાવી રહ્યો છું. કેટલા વખતથી અહીંયા રહો છો? જોઈ શકો છો, આખું રેસિડન્ટ જ ચાલુ છે. BRTS રૂટ છે. આ છોકરાઓ જ્યારે BRTS રૂટમાં આવી જાય તો એક્સિડન્ટ થવાના ભય રહેલા છે અને ડ્રાઈવરો બી કેટલુંક સંભાળીને ચલાવશે. આ છોકરાઓ રોડ ઉપર નથી આવતા, હે? આવી જાય તો ભાઈ કોનો વાંક? ગાડીવાળાનો કે આપણો? હે? આ ગ્રીલ કૂદીને આવી જાય છે આ બાજુ. આપણે જોયું અત્યારે એક BRTS બસ આવે છે, એને આપણે પૂછીશું શું હાલત છે. એક મિનિટ આકાશ, આ બધા અહીંયા રહે છે, ક્યારેક ગ્રીલ કૂદીને આવી જાય છે, મુસીબત થાય છે તમારે તો હું તમે કઈ ફરિયાદ બરિયાદ કઈ કરી છે? ડ્રાઈવર સાથે દાદાગીરી કરે. બરાબર, તમારા માટે જ અત્યારે આ બતાવું છું કે ડ્રાઈવરો બી અહીંયા શું કરે, ગાડી કઈ રીતે ચલાવે, કૂદીને આવી જાય છે. આ ફરિયાદ તમારે BRTS માં કરવી જોઈએ. તમારો જે સુપરવાઇઝર હોય ને એમને કહીને ઉપર સુધી મહાનગરપાલિકા સુધી ફરિયાદ કરવી જોઈએ. ઓકે, જોયું BRTS ડ્રાઈવરને આપણે પૂછ્યું, એમને બી ડર લાગે છે કે આ છોકરાઓ સીધા જ રેલિંગ કૂદીને
આવી જાય છે અહીંયા. આટલા લોકો અહીંયા રહી છે તો જોખમ કેવું છે? છોકરાઓ બસમાં વચ્ચે આવી જાય એવું બધું. જોરમાં બોલો થોડું. રસ્તામાં ઉતેલા રહી છે તો તમે ફરિયાદ કરો તમારા BRTS માં. હા, આમાં શું થશે? કઈ બી થશે તો હવે તમારે દંડ કેવડો આવશે તમે જાણો છો ને. આપણે જોયું અત્યારે BRTS ના ડ્રાઈવરને આપણે પૂછ્યું છે કે મુસીબતો આ છોકરાઓ જે અહીંયા રહે છે આ બધા એ બધા જ રહેવામાં કંઈ વાંધો નહીં, પરંતુ આ રસ્તામાં જ્યારે આવી જાય ત્યારે જોખમ ઊભું થાય છે. છોકરાઓ આ બાજુ નહીં આવવા જોઈએ, ધ્યાન રાખજો. આપણે જોયું અત્યારે કે હું બતાવી રહ્યો છું BRTS રૂટ છે એની પર આ રેસિડન્ટ જે ચાલુ થઈ ગયું છે. ખરેખર મહાનગરપાલિકાએ આ બ્રિજ નીચેની કંઈ પણ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને આ વસ્તુના બનાવો બને નહીં. એક્સિડન્ટ હવે થશે તો ડ્રાઈવરને પણ સજા છે અને 10 લાખ રૂપિયા જેટલો દંડ બી છે. પરંતુ આ બી વસ્તુનું ધ્યાન સુરત મહાનગરપાલિકાએ રાખવું જોઈએ કે રૂટમાં આપ જોઈ શકો છો આ સામાન જેટલો પડ્યો છે એ બધું રેસિડન્ટ અહીંયા થઈ ગયું છે અને લોકો અહીંયા રહેવા આવી ગયા છે. આ બ્રિજના પિલર ઉપર જોશો ત્યાં પણ સામાન બધો ગોઠવેલો છે. સુરત મહાનગરપાલિકા બ્રિજ તો બનાવી દે છે પરંતુ બ્રિજની નીચે શું કરવું એ એમને હજી સુધી ખ્યાલ આવ્યો નથી. 100 કરતા વધારે બ્રિજ બનાવવાની વાહવાહી લૂંટે છે પરંતુ બ્રિજ નીચેની હાલત શું છે એ એમને નથી ખબર પડતી. આપ જોઈ શકો છો. અત્યારે એક બસ આવી રહી છે, આપણે એમને પૂછીશું. આ બધા અહીંયા રહી છે તો છોકરાઓ રસ્તા વચ્ચે ક્યારે આવી જાય છે તો હવે તો તમારી પર સજા થવાની છે, 10 લાખનો દંડ થવાનો છે. તો તમે સુપરવાઇઝરને ફરિયાદ કરો કે ભાઈ અમારી પાસે તમે સહી કરાવો છો તો રસ્તાઓ બી સારા રહે એવું તમારી જવાબદારી છે. આપણે જોયું, ડ્રાઈવરને પૂછ્યું કે આ રોજનું જોખમ છે પરંતુ કરે તો કરે શું એ લોકો? આ લોકો પણ BRTS રૂટમાં જ ચાલે છે. આ કચરાના ઢગલાઓ, બ્રિજ નીચેની હાલત, BRTS ની બસો, BRTS રૂટ આપણે જોઈશું. અહીંયા બિંદાસ લોકો છે, આપ જોઈ શકો છો, સુતેલા છે લોકો. પણ आरामથી રહી છે. कहाँ जाते हो? ये पैदल जाने, ये रास्ता है, BRTS का रूट है. किसी बस में आ गए तो क्या करोगे? साइड में तो नीचे चलो, उसका वहां पे रोड है वहां चलो. हैं? आ भाई भी आवे छोकरा ने, इधर इधर. कहाँ जाते हो? कहाँ जाते हो? ये BRTS रूट है, मालूम है आपको? कहाँ चलना चाहिए? हैं? बस में आ जाओगे तो किसका नाम आएगा? પણ બસમાં આવી જાઓ તો કોના નામે આવશે? હે, સાઈડ પર ચાલો. આપણે જોયું અત્યારે બિંદાસ બગીચો હોય એવી રીતે લોકો ચાલીને આવે છે. આ છોકરાઓ બી જો BRTS ટ્રેકની બાજુમાં જ રમે છે અને એમને બી ડર કોઈને છે નહીં. અહીંયા બી રેસિડન્ટ હશે એવું લાગી રહ્યું છે, કપડાં બી સુકાય છે. આ BRTS રૂટ છે. આ રૂટમાં સુરત મહાનગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ. BRTS રૂટ છે, ખબર છે તમને? આ રોડ BRTS નો છે, ખબર છે? તો કેમ આની અંદર ચાલો તમે? પેલી બાજુ રોડ તો ખુલ્લો છે. કે રોજની આદત પડી ગઈ છે? તો રોજ નહીં જવાનું. BRTS રૂટની બહાર આપણી પાસે જગ્યા છે, એમની પાસે જવાબ જ નથી. કેમ ભાઈ ભાગી ગયો? આપણે જોયું કે BRTS રૂટમાં ચાલતા લોકોને બી આપણે પૂછીએ છીએ શું કામ તમે BRTS રૂટમાં ચાલો છો? કેમ આ રસ્તામાં ચાલો છો BRTSમાં? હે, એમની આ રોડ ખુલ્લો છે બાજુમાં, તમારે ત્યાંથી ચાલવું જોઈએ ને. ટ્રાફિક તો છે નહીં. તમે તો ફેમિલી લઈને નીકળ્યા છો, છોકરાઓને લઈને નીકળ્યા છો.
પોલીસ વાળા હોય તો શું થઈ ગયું, લાયસન્સ લઈને નીકળો. આ બીઆરટીએસ રૂટ છે, બસના એક્સિડન્ટમાં આપણે તકલીફ પડી જાય. આપણે જોયું પોલીસની બીકે આ બાજુ ચાલી રહ્યા છે. મોટાભાઈ, ઓ મોટાભાઈ, આ ગાર્ડન છે, આ ગાર્ડન છે, આઈ ડોન્ટ નો, મે બી નવો જ છે. નવો જ છે તો પેલા રોડ પર ચાલ ને, આ બીઆરટીએસ રૂટ છે. ચાલો. આ બીઆરટીએસ રૂટ છે, ખ્યાલ છે તમને? આમાંથી ન ચલાય, પછી એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની? હે નહીં, હવે નીકળી જાવ તમે, પણ બીજી વખત ધ્યાન રાખજો. આપણે જોયું અત્યારે 4 વ્હીલ આવી રહી છે. આ બીઆરટીએસ રૂટ છે. આગળ ટ્રાફિક છે. ઓકે, ચાલો. આપણે જોયું બધા જ બાના છે, આગળ ટ્રાફિક છે, આ છે તે છે, પરંતુ બીઆરટીએસમાં ચાલવાની આદત બધાને પડી ગઈ છે. જ્યાં ખુલ્લા રોડ છે ત્યાં પણ ચાલતા નથી, પરંતુ બીઆરટીએસ ટ્રેકની અંદર જ ચાલવાનું હોય છે. તમે અહીંયા રહો છો, કેટલા ટાઈમથી રહો છો? હે? તો આ બસમાં આવી જાઓ તો શું કરવો? કે ધ્યાન રાખો છો? ધ્યાન રાખજો, અહીંયા આમાં ન રહેવાય. આપણે જોયું અત્યારે આ દુકાનો બી અહીંયા રેસિડેન્ટને છે, બેડ છે એ બી લાગી ગયા છે. આ રિક્ષાઓનું પાર્કિંગ બી અહીંયા થઈ ગયું છે. આપ જોઈ શકો છો, બીઆરટીએસ ટ્રેક છે. બીઆરટીએસ ટ્રેકની અંદર આ પાર્કિંગ છે કે એમનામ? આ પાર્કિંગ છે કે એમનામ? गैरेज वाला कहाँ है वो? सब गैरेज में रिपेयरिंग में है गाड़ी. एसएमसी से रखा है कि ऐसे ही? हैं? नहीं मालूम. आप ऐसे बैठे रहते हो तो आपको पूछना पड़ता है ना. नंबर लगा के बैठे हैं हम लोग. कौन सा नंबर लगा के बैठे हो? गाड़ी बनवाने में. अरे एसएमसी की जगह है भैया. एसएमसी की जगह पूरा सूरत पूरा है, लेकिन ये प्राइवेट एसएमसी की जगह है. बात. हाँ. लेकिन अब गैरेज नहीं खुला रहेगा तो हम लोग आएंगे नहीं, गैरेज वालों को बोलो जगह रखो कहीं. एसएमसी की जगह में क्यों काम कर रहे हो? આપણે જોયું અત્યારે એસએમસી ની જગ્યામાંથી બીઆરટીએસ રૂટ, પેલો રોડ ખુલ્લો છે. પ્લીઝ બીજી વખત ધ્યાન રાખજો. ઓકે, ચાલો. કાકા, બસ આવી જાય તો એ હગી નહીં થાય આપણી. આપણે જોયું અત્યારે બીઆરટીએસમાં વચ્ચે ચાલવાની આદત પડી ગઈ છે. બીઆરટીએસ રૂટ બીજી વખત ધ્યાન રાખજો. ઓકે, ચાલો, થેન્ક યુ. આપણે જોયું અત્યારે લોકો સમજે છે, પ્રેમથી સમજાવો બધાને, બધી જ વસ્તુની ખબર પડે છે. કોઈની ચાવી કાઢી લેવાની બી જરૂર નથી, કોઈને અપશબ્દ બોલવાની પણ જરૂર નથી. થેન્ક યુ ભાઈ. આપ જોઈ શકો છો પાર્કિંગ, ગેરેજ, સુરત મહાનગરપાલિકાની જગ્યામાં આડેધડ કબજાઓ આપ જોઈ શકો છો. આ છોકરાઓની બીક નથી લાગતી બસ નીચે આવી જાય એની? ધ્યાન રાખો, અહીંયા ન રહેવાય, સારી જગ્યાએ રહેવાય બીજે. આમાં બસનું નક્કી નહીં હોય ક્યારે આવી જાય. આપ જોઈ શકો છો અત્યારે આપણે અમરોલી બ્રિજ છે, તે બ્રિજની નીચેની હાલત હું બતાવી રહ્યો છું. સુરત મહાનગરપાલિકા બ્રિજ તો બનાવી નાખે છે, બ્રિજ સિટીથી ઓળખાતું આ શહેર છે, પરંતુ બ્રિજની નીચેની હાલત એટલી કફોડી છે, એટલી ખરાબ છે. લોકોએ રહેણાંક ચાલુ કરી દીધા છે. નાના નાના છોકરાઓ સાથે, અહીંયા 5, 10, 15 છોકરાઓ પણ છે જે બીઆરટીએસ ટ્રેકમાં વારંવાર રમતા હોય છે, જેથી કરીને રૂટમાં ચાલતા ડ્રાઈવરો બી ચિંતામાં છે કે ક્યારેક કયું બાળક રસ્તામાં આવી જશે, નક્કી નથી. મોટાભાઈ નમસ્તે, શું નામ છે? હે? આ રસ્તા પર તમે ચાલો છો એટલે હું તમને ઉતાવળ છે તો પેલી બાજુ બીઆરટીએસ બસ આવી જાય. ભાઈને જરા અઘરું લાગી ગયું. અહીંયા રહી છે, અહીંયા રહી છે. આ રહેવાની જગ્યા છે? હે? હું કરીએ એવું નહીં. નાના નાના છોકરાઓ અંદર આવી જાય ને તો મુસીબત થાય. આપણો દીકરા દીકરી પણ વધારાના નથી થાય ને આવું, પછી આપણે કોનો વાંક કાઢીએ?
નહીં, આપણે બસ વાળાનો કાઢીએ કે બસ ગમે એમ ચલાવે છે, બરાબર. એટલે થોડું ધ્યાન રાખો, બીજી જગ્યા ક્યાંય મળતી હોય ને ત્યાં ચાલ્યું જવાય. આપણે જોયું અત્યારે કે ફેમિલી લઈને નાના નાના દીકરાઓ હોય છતાં બી લઈને અહીંયા આવી જાય છે. એસએમસી શું છે બોલો? આ નીચે બધું સફાઈ બફાઈ થાય, સારું થાય, BRTS માં બધાને પણ હવે એને આપણે જ સમજાવવા પડશે ને કોણ સમજાવશે? પણ બધું છે ને વ્યવસ્થિત સમજાવીને લઈ જવા પડે એમ છે. ભલે ગમે ત્યાં આપણો પ્લોટ હોય ત્યાં રહેતા હોય ને તો વાંધો નહીં. હા, આમાં શું થાય, BRTS બસની અડફેટે કોઈ આવી ગયો તો નામ આપણું ચડે. હા, હવે આ નાનું છોકરું છે એકદમ, એને બી ખબર નહીં હોય કે હું ક્યાં ચાલુ છું. તો થાય, પણ અહીંયા આને બ્લોક લગાવીને સરખું કરવું પડે તો થાય. એક મિનિટ ઉભા રહો. આ BRTS રૂટ છે તો બી કોઈની ઉભા રહેવાની હિંમત નથી, ભાગા ભાગ કરી રહ્યા છે. બરોબર, કેમ છો? પેલું કાઢો, કાનમાંથી કાઢો. પણ આ BRTS રૂટ છે, તમે આની અંદર ગાડી ચલાવો ને, ક્યારેક બસ વાળા ઠોકી દે તો આપણે કોનું નામ દઈએ? હે, એટલે બાજુના રસ્તે જવાનું, ભલે 5-10 મિનિટ લેટ થઈ. હા, જે હોય, પણ મેં તમને એટલા માટે કીધું કે ભાઈ આ રીતે કરો તો આપણા જીવનું જોખમ નહીં, બરાબર છે? તમને પ્લીઝ રિક્વેસ્ટ છે, તમે જઈ શકો છો. આપણે જોયું રિક્ષા આવે છે ધમધમાવીને, એને બી આપણે પૂછીશું કેમ ભાઈ રિક્ષા આની અંદર? આ BRTS રૂટ છે, કેમ આની અંદર દવાખાને લઈ જતા હોય તો પેલો રોડ બી ખુલ્લો જ છે ને? હે, ધ્યાન રાખજો. હા, દવાખાનાનું આવ્યું તો 108 બોલાવી લો ને. આ છોકરાનું ધ્યાન રાખજો, નકર હેરાન થઈ જાય બસમાં. આપણે જોયું અત્યારે કે તમામ લોકો બાનાબાજી કરી અને નીકળી જાય છે. પુલની નીચેનું દબાણો આપ જોઈ શકો છો. સુરત મહાનગરપાલિકાની સાયકલો જે ધૂળ ખાઈ રહી છે, આપ જોઈ શકો છો એની હાલત. આ સાયકલો ખરેખર મને એવું લાગે છે હવે બંધ કરી દેવી જોઈએ, કારણ કે કોઈ ઉપયોગ બી નથી કરતું અને નુકસાનીઓ. આ રેસિડન્ટ પાછું જેટલા 4 રસ્તા હોય ને ત્યાં લારીઓ બી દબાણમાં આવી જાય ખાણીપીણી માટે. परमिशन लिया है एसएमसी का? है तो बीच में खड़ी कर देते हो, ये लोग कोई खाने वाला बस में आ गया तो क्या करोगे? हैं, सब इधर धंधा करने ही आए हैं, ऐसा नहीं कि रोड दबा के धंधा करो. आप कहीं भी करो, साइड पे करो, बीच में ही खड़े रह जाते हो. ठीक है, आपे જોયું અત્યારે કે બધા જ દબાણ કરીને ઊભા રહી જાય છે. હું ભાઈ પરમિશન લીધી છે? ઓ ભાઈ, એસએમસી ની પરમિશન છે તો આ દુકાન લગાવીને આટલી મોટી બેહી ગયો છે? કઈ બનાવ ભાઈ નો BRTS રૂટ છે? હે, કે કોઈ કહેવાળું નથી? આમ જવાબ તો આપ ભાઈ, તું દુકાન ખોલીને બેઠો છે, જવાબ આપ. કોને પૂછીને ખોલ્યું તે? કોને પરમિશન આપી? હે, તો આ એસએમસી ની જગ્યા છે કે આપણી છે? તો આ બધા બહાર ઉભા રહે, પ્લોટની બહાર. કઈ બનાવ ભાઈ નો એક્સિડન્ટ નો તો જવાબદાર કોણ છે? જવાબ કોઈ આપણી પાસે? ગમે ત્યાં 4 રસ્તા જોયા, ખોલીને બેસી ગયા એવું હોય? જેટલા 4 રસ્તા છે ત્યાં આ રીતનું બધાને મજા આવે એમ દુકાનો ખોલીને બેસી ગયા છે અને ગ્રાહક બી મળી રહી છે બધાને વ્યવસ્થિત.
આપ જોઈ શકો છો આટલી મોટી દુકાન અહીંયા લગાવીને બેસી ગયા છે. આ BRTS માં ચાલે છે એને તમે કઈ રોકો છો કે રોકતા જ નથી? હે BRTS માં અને ટુ વ્હીલર વાળાને નહીં? હા, તમારો ડર હોવો જોઈએ, ડર નથી કોઈને. જો આ ચાલીને આવે એ બી નહીં આવવા જોઈએ. બસની અંદર આવી ગયા તો જવાબદારી કોણ? ચાલો કહો. પછી આપણે ડ્રાઈવર ઉપર જવાબદારી નાખીએ. કેટલું આમ વ્યવસ્થિત ચોપાટીમાં આવતો એમ આવે છે. જો ખાસ ધ્યાન રાખો, BRTS માં લોકોને સમજાવો, આપણે દંડ નથી કરવો. આપણે જોઈએ છે અત્યારે ચારે બાજુ લોકો દબાણ કરીને ઉભા છે. આ પોલીસ બી અહીંયા સ્લીપો ફાડવા માટે ઊભી છે, એ બી આપણે જોઈશું. આ તમારા ડરથી લોકો BRTS માં ચાલે છે. શું કહેવો તમે? તમે એવી જગ્યાએ ઉભા છો, તમારે લીધે લોકો BRTS માં ચાલે છે. બોલો શું કહેશો એનું? નહીં, તમારે અહીંયા ઉભું રહેવાય કે ચાર રસ્તે ઉભું રહેવાય એ મને કહો. ચાલો, કયા ચાર રસ્તા છે? આ ચાર રસ્તા કહેવાય? એમ નહીં, આજનો પોઈન્ટ અહીંયા આપ્યો છે કે ગમે તો આપણે ઉભા રહી. બતાવો મને, છે કઈ પોઈન્ટ તમારી પાસે આજનો? બતાવો દાદા, બતાવો. થેન્ક યુ, તમારો આભાર. બતાવો તો. પણ રસ્તાની સાઈડ ઉપર ઉભું રહેવું એ આપણી ફરજ છે, પોલીસ જવાનોની. નહીં, રસ્તા વચ્ચે કોન્ડન કરીને કોઈ અહીંયા આતંકવાદીઓ નથી નીકળવાના. યસ, કોઈ આતંકવાદીઓ નથી નીકળવાના રસ્તામાં. નહીં, આ રીતે રસ્તો 50% તમે બ્લોક કરીને ઉભા છો. 50% રસ્તો તમે બ્લોક કરીને ઉભા છો. બરાબર, બતાવો મને પરમિશન આજની. હા, હું મારું કામ કરીશ. તમારી કોઈ ફરજમાં રૂકાવટ નથી કરતો, પણ તમે રસ્તા વચ્ચે ઉભા હોય એ બરાબર નથી. નહીં, મારું એવું કહેવાનું છે, તમે અહીંયા લાઈનમાં ઉભા રહેવા જોઈએ. તમે અહીંયા ઉભેલા લાઈનમાં, મારી વાત સાંભળો. મારું હમણાં મેં 10 જણાને પૂછ્યું આમાં ઇન્ટરવ્યુમાં છે કે પોલીસ ઉભી છે એટલે અમે BRTS માં ચાલીએ છીએ. એવું નહીં. તમારી એક જ કામ છે, વ્યવસ્થિત લોકોને ધ્યાન દોરો. તમારું એક કામ છે. માત્ર તમારા ડરથી લોકો ગમે ત્યાં ઘૂસી જાય એ નહીં ચાલે. તમારો ડર બી નહીં હોવો જોઈએ. નહીં, એવું પ્લીઝ, તમને રિક્વેસ્ટ છે. તમને કોઈ, તમે જો આ શહેરમાં તમારે જે કરવું એ કરી શકો છો. તમારી પાસે વર્દી છે, પાવર છે, બધી જ વસ્તુ તમારી પાસે છે. અમારી પાસે તો શું છે? અમે આમ નાગરિકો છીએ, અમારી પાસે કઈ છે નહીં. આ તો અમારી સુરક્ષા માટે અમે રાખીએ છીએ. બોલો. દાદા, આટલી વાર લાગે હોતવામાં? ચૌધરી સાહેબ, બોલો જલ્દી. કયું સર્કલ છે? બોલો, કયું છે? કયું સર્કલ છે? મને નથી ખબર. તમે વાંચો ને, માનસરોવર છે. એ ખબર નથી. નહીં, આ માનસરોવર આવ્યા છે ને, તમને ખબર હોય. આ માનસરોવર કઈ જગ્યા પર માનસરોવર. હા, પોઈન્ટ છે માનસરોવર. હું તો આવું છું જોઈ લીધું કે ઘણા આગળથી જોઈ લીધું કે નથી? જોઈ લીધું. પણ દાદા, આમાં એવું લખ્યું રસ્તા વચ્ચે ઉભા રહીએ કે અમારે તો રસ્તા વચ્ચે છે. તમે એમની ના દાદા, આપણે રસ્તા વચ્ચે ઉભા રહીએ કે એવું કરો? દેખાવ છો, અમે દેખાય. આમ કહો તો આમ ના આવશે. અમારા વચ્ચે જઈને આમ. ચાલો, થેન્ક યુ. તમે તમારી ફરજ નિભાવો, પણ કોઈ BRTS માં નહીં ચાલે એ જવાબદારી બી આપણી છે. આપણે જોયું અત્યારે પોલીસ ખાતાની બી આપણે વાત કરી છે. પોલીસ ખાતાને બી આપણે પૂછ્યું છે કે ભાઈ કઈ જગ્યાએ તમે ઉભા છો, અને તમામ લોકો પોતાની ફરજ જો બરાબર નિભાવે તો આ શહેર એકદમ વ્યવસ્થિત ચાલે એમ છે. આપણે જોયું અત્યારે અમરોલી પુલ ઉતરીને જે અમરોલીથી સાયણ રોડ ચાલે છે, એ સાયણ રોડ પર આપણે હતા. અને સુરત સિટી જે બ્રિજ સિટીથી ઓળખાય છે, એ સુરત શહેરને બ્રિજ સિટીની આપણે વાત કરી કે બ્રિજોમાં રેકોર્ડ બનાવનાર સુરત શહેર, બ્રિજની નીચેનું જે કામકાજ કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી છે. સુરત શહેરના મેયરને કહેવા માંગુ છું, કમિશનર શ્રીને કહેવા માંગુ છું, તમામ બ્રિજની નીચે એક સર્વે થવો જોઈએ અને બ્રિજની નીચેના કામો તાત્કાલિક પૂરા થવા જોઈએ અને દબાણ બી તાત્કાલિક હટાવવું જોઈએ, એવી અમારી માંગ છે. ફરીવાર પાછા મળીશું. તમને મારી વાત આ લાઈવમાં સાચી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવા વિનંતી છે. ફરીવાર પાછા મળીશું. દિનેશ કાછડિયા, અમરોલી 4 રસ્તાથી, આમ આદમી પાર્ટી. મોબાઈલ નંબર છે 9824822000. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. જય શ્રી રામ.